હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પાવરની વાત કરેલી હતી. ઓકે, તો આજે પાવરના રિલેટેડ થોડાક ન્યુમેરિકલ્સ જોઈ લઈએ એટલે આપણને એ કન્સેપ્ટનો થોડો વધુ ખ્યાલ આવે. બરાબર, પાવરના આપણે બે સમીકરણ જોયા હતા. P ઇઝ ઇક્વલ ટુ W/T અને P ઇઝ ઇક્વલ ટુ શું હતું? F.V. ઓકે, તો ઉદાહરણ નંબર 6.11 આપેલું છે આપણને. એક્ઝામ્પલ નંબર 6.11 એમાં શું કહે છે કે મહત્તમ 1800 kg દળ સહન કરી શકે એવી એક લિફ્ટ. બરાબર, એટલે કે દળ કેટલું આપેલું છે કે 1800 kg લિફ્ટ, અને તેની અંદર જે વ્યક્તિ હોય તે બંનેનો સંયુક્ત દળ છે. ઓકે, તે 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. ઓકે, એટલે લિફ્ટ ઉપરની તરફ જાય છે. આપણે સપોઝ કહીએ લિફ્ટ M ઉપરની તરફ કેટલો વેગ ધરાવે છે? 2 મીટર પર સેકન્ડ. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ કેટલું છે? તો કે નીચેની તરફ ઘર્ષણ બળ લાગે છે 4000 ન્યૂટન. ઓકે, તો મોટર વડે લિફ્ટને પૂરો પડાતો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવર્સમાં ગણો. ઓકે, કે વોટ અને હોર્સ પાવર બંનેમાં ગણવાનો છે આપણે લઘુત્તમ પાવર. તો જુઓ શું થાય છે. અહીંયા લિફ્ટ આટલા અચળ વેગથી ગતિ કરે છે. બરાબર, અચળ વેગી ગતિ કરે એનો મતલબ શું થાય કે યાદ કરો આપણો ગતિનો પહેલો નિયમ, તેમાં શું કીધું? અચળ વેગી અને સ્થિર અવસ્થા બંને સમાન, કારણ કે પદાર્થ પર લાગતું કુલ બળ શૂન્ય. એટલે નીચેની તરફ એક આ બળ લાગે છે. કયું? તો કે નીચેની તરફ ઘર્ષણ બળ લાગે, કારણ કે ઉપરની તરફ ગતિ કરે છે લિફ્ટ. સાથે સાથે નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે. આ બંનેની સંયુક્ત અસર હેઠળ મોટરનું બળ લાગશે કુલ FM જે કહીએ આપણે. બરાબર, તે FM જે છે તે FG અને F મતલબ ગુરુત્વાકર્ષણ બળ અને ઘર્ષણ બળનો સામનો કરશે, અને કુલ પરિણામી કેવું થશે? 0. તો કુલ પરિણામી 0 થાય એટલે શું થાય કે જો એ અચળ વેગથી ગતિ કરતો હોય તો એ અચળ વેગી ગતિ ચાલુ રાખે લિફ્ટ, સ્થિર હોય તો સ્થિર રહેશે. એટલે અહીંયા શું થશે કે મોટર દ્વારા લાગતું કુલ બળ કેટલું થશે? તો અહીં મોટર દ્વારા લાગતું કુલ બળ બરાબર કેટલું થશે? FM. બરાબર, એ FM બરાબર કેટલું થશે? તો કે FM ની વિરુદ્ધ દિશામાં FG લાગે અને ઘર્ષણ બળ લાગે. તો FG બરાબર શું થશે? તો કે mg ઇન્ટુ F કેટલું? 4000. સોરી, ઇન્ટુ ને પ્લસ. તો M કેટલું છે? 1800 ગુણ્યા 10, જીનું મૂલ્ય 10 લીધું, પ્લસ 4000. તો આ કેટલું થશે? 18000 પ્લસ 4000 22000 ન્યૂટન. આટલું બળ મોટર દ્વારા લગાવવામાં આવે છે. ઓકે, તો મોટરનો કુલ પાવર કેટલો થશે? મોટરનો પાવર P બરાબર શું થશે? તો કે P બરાબર F ઇન્ટુ V. ઓકે, બંને એક સમાન દિશામાં છે. F.V છે, એટલે F અને V બંને એક જ દિશામાં છે. FM ઇન્ટુ ડોટ V કહીએ તો આ કેટલું થશે? 22000 ગુણ્યા V કેટલું? તો કે 2 આપેલું છે, તો કેટલું થશે? 44000 વોટ. કેટલું થશે? 44000 વોટ. ઓકે, W જેને આપણે રીતે લખીએ. હવે હોર્સ પાવરમાં મોટરનો પાવર હોર્સ પાવરમાં કેટલો થશે? તો કે P ઇઝ ઇક્વલ ટુ 44,000 અપોન 746, કારણ કે એક હોર્સ પાવર બરાબર કેટલું થશે? 746 વોટ. તો આ ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે. ઓકે, તો આ ભાગાકાર કરી લો. તો સિમ્પલ છે કે પહેલાં કુલ બળ મેળવો. આપણને એવું કીધું છે કે તંત્રનું કુલ પાવર નહીં, પરંતુ મોટર દ્વારા પૂરો પડાતો પાવર કેટલો હોય. તો મોટર જે છે તે ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવાનું કામ કરે છે. એટલે મોટર દ્વારા લાગતું બળ કેટલું છે? તો કે FM એ આ બંનેના સરવાળા જેટલું, કારણ કે અહીંયા અચળ વેગી ગતિ થાય છે, એટલે કે એક્ઝેક્ટલી નીચે તરફ જેટલું બળ લાગતું એટલું જ બળ મોટર ઉપર તરફ લગાવશે.
એટલે એ કુલ બળ મળી ગયું. હવે એ બળ અને વેગનો અદિશ ગુણાકાર એટલે આપણને શું મળશે? પાવર. વાત સમજાણી બધાને? ઓકે. ત્યારબાદ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.4 છે. ઓકે, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો ક્વેશ્ચન. એમાં શું કહે છે કે રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા v ઓફ x, સ્થિતિ ઉર્જા જે છે એ kx²/2 મુજબ મળે છે, જ્યાં k દોલકનો બળ અચળાંક છે અને તેનું મૂલ્ય k કેટલું છે? કેનું મૂલ્ય આપેલું છે 0.5 ન્યૂટન પર મીટર. બીજું આપેલું છે કે આપણને v વિરુદ્ધ x નો આલેખ આપેલો છે, આવો કંઈક આપેલો છે. આ v વિરુદ્ધ x નો આલેખ આપેલો છે. તો એવું કહે છે કે દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 પર, x ±2 મીટર પરથી પાછો ફરે. ઓકે, એટલે સરળ આવર્ત ગતિ કરતો મતલબ કે જે નોર્મલ આપણે લોલક જોયું હોય તો એના જે દોલનો થતા હોય તો એ આપણે એવું કહી શકીએ સરળ આવર્ત ગતિ. ઓકે, જેટલો આ તરફ જશે એટલો જ આ તરફ આવે. તો આપણને એમ કહે છે કે એક્ઝેક્ટલી 2 મીટર પછી શું થાય? તો કે પરત આવવો જોઈએ. આ તરફ હોય તો ધન +2 અને આ તરફ હોય તો -2. આ દિશામાં v છે ને આ દિશામાં x લીધું છે આપણે. કુલ ઉર્જા તંત્રની કેટલી છે? 1 જૂલ. ઓકે, કુલ ઉર્જા E કેટલું છે? 1 જૂલ. તો જ્યારે આવી ગતિ કરે ત્યારે તંત્રની કુલ ઉર્જા કેટલી થશે? E તંત્રની કુલ ઉર્જા E કેટલું થાય? તો કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સમીકરણ શું થાય? તો કે 1/2 mv² પ્લસ સ્થિતિ ઉર્જા 1/2 kx² E. હવે જો એક્ઝેક્ટલી 1 જૂલ ઉર્જા ધરાવે તો આપણને એવું કીધું છે કે x નું મેક્સિમમ મૂલ્ય કેટલું હોય? 2 મીટર. મતલબ 2 મીટર પરથી એ પરત આવે. મતલબ પહેલા સપોઝ આ તરફ જતો હોય તો 2 મીટર પરથી આ 2 મીટર હોય તો અહીંયાથી પાછો ફરે, અહીંયા આવે, આ -2 પરથી ફરી પાછો ફરે. તો જ્યાં એક્સ્ટ્રીમ પોઈન્ટ કહેવાય છે, એને અંત્ય બિંદુ કહેવાય, જ્યાંથી એ પાછો ફરે, બરાબર, એ અંત્ય બિંદુ એ સરળ આવર્ત ગતિમાં તમે આગળના ચેપ્ટરમાં 14 નંબર અને 15 નંબરના ચેપ્ટરમાં જોશો કે જ્યારે અંત્ય બિંદુ પર હોય સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ, ત્યાં તેનો વેગ કેટલો હોય? 0. આ વસ્તુ નોંધ કરી લેજો. અંત્ય બિંદુએ વેગ 0 હોય. ઓકે, એટલે કે ગતિ ઉર્જા 0 થાય તો E બરાબર, તેથી E બરાબર કેટલું થશે? તો કે E બરાબર 1/2 kx². મતલબ તેની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. સ્થિતિ ઉર્જા મહત્તમ એનો મતલબ શું થાય? તો x નું મૂલ્ય કેવું હોય? મહત્તમ, કારણ કે k તો અચળ છે. તો જેટલી પણ ઉર્જા હશે સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહિત થઈ હશે. તો આ 1 આ કેટલું થશે? 1/2. k નું મૂલ્ય કેટલું? 0.5. x નું મૂલ્ય કેટલું થાય એ આપણે મેળવવાનું છે કે જ્યાં અંત્ય બિંદુ હોય, મતલબ જે બિંદુએથી પાછો ફરે તેનું સ્થાન કેટલું હોય. તો આ થશે, આ 2 આ તરફ આવશે તો ગુણાકારમાં આવશે તો 2 0.5 x². 0.5 આ તરફ આવશે તો 2/0.5 x². તો આ કેટલું થશે? x² અહીંયાથી x² કેટલું થશે? તો કે 2/0.5 એટલે કે 4. તો x બરાબર કેટલું થશે? +or-2 મીટર. મતલબ +2 અને -2 પરથી +2 અને -2 પર જે તંત્ર છે તેની અથવા કણની સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. મતલબ સ્થિતિ ઉર્જા મહત્તમ મતલબ કે એ સ્થાનેથી એ કણ પાછો ફરશે. તો આ થઈ ગયો આપણો આન્સર કે જ્યાં આપણે ગતિ ઉર્જા 0 લીધી એ સ્થાન કયું છે? x +or-2. વાત સમજાણી? ઓકે. ઓકે, ત્યારબાદ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.5. ઓકે, એમાં આપણે રિઝનિંગ ટાઈપનો ક્વેશ્ચન છે, મતલબ કારણ આપવાનું છે, પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. શું કીધું છે કે રોકેટનું અસ્તર કેસિંગ જે હોય છે, મતલબ રોકેટની આસપાસનો જે ભાગ હોય છે, આવરણ હોય છે, તે ઉડાન દરમિયાન
ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. ઓકે, એ બધાને ખબર છે ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. તો આ જે જરૂરી ઉર્જા છે, ઉષ્મા ઉર્જા છે, એ કોના લીધે મળે છે? સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કોના પગલે મળે છે? વાતાવરણ કે રોકેટ? તો જો રોકેટ જ્યારે ગતિ કરે ત્યારે શું થાય? રોકેટ ઉપરની તરફ ગતિ કરે ત્યારે શું થાય કે વેગ આ દિશામાં, મતલબ રોકેટની ગતિ આ દિશામાં, તો ઘર્ષણ બળ કઈ તરફ લાગે? નીચેની તરફ. તો જ્યારે ઘર્ષણ બળ નીચેની તરફ લાગતું હોય ત્યારે શું થાય? તો કે તેની જે ગતિ ઉર્જા છે એ સતત ઘટતી હોય. બરાબર? તો આની જે ગતિ ઉર્જા સતત ઘટે છે, રોકેટની ગતિ ઉર્જા સતત ઘટે છે, તો એ ઘટવાનો મતલબ શું થાય? આપણે જોયું હતું આપણા સ્વરૂપમાં, ઉર્જાના સ્વરૂપમાં, કે એ નાશ નથી પામતી, ઉર્જા નાશ નથી પામતી, એ બીજા કોઈ સ્વરૂપમાં રૂપાંતરિત થાય. એટલે અહીંયા શું થાય છે કે જ્યારે એની ગતિ ઉર્જા ઘટે છે તો એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ઘર્ષણ રોકેટની ગતિ ઉર્જા ઘટાડે છે, તો આ જે રોકેટની ગતિ ઉર્જા છે તે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તેથી આપણે એવું કહી શકીએ કે રોકેટ જે છે એ સળગે છે પોતાના લીધે જ સળગે છે, વાતાવરણના લીધે નહીં. ઓકે, તો અહીંયા આપણે આન્સર શું લખી શકીએ? ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન ઘર્ષણના લીધે રોકેટની ગતિ ઉર્જા સતત ઘટે છે. આ ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તેથી રોકેટ સળગી ઉઠે છે. ઓકે, કોના લીધે સળગી ઉઠે? તો કે પોતાના લીધે. પોતાની ગતિ ઉર્જા ઘટે છે, એ ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન શું કીધો છે કે સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. બરાબર? દીર્ઘવૃત્તીય મતલબ અંડાકાર, ઇલિપ્ટિકલ. ઓકે, આ રીતે ઇલિપ્ટિકલ માર્ગે ગતિ કરે છે. સૂર્ય અહીંયા હોઈ શકે. ઓકે, તો શું કહે છે? સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે નથી લાગતું. ઓકે, લંબરૂપે ક્યારે લાગે? જો ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં હોય? તો કે આ જો સૂર્ય હોય અને આ જો કોઈ ધૂમકેતુ હોય, ઓકે, એસ્ટ્રોઇડ હોય, તો શું થાય? તો કે સૂર્ય જે છે તેને આ તરફ ખેંચે છે, પોતાની તરફ ખેંચે છે. તો નોર્મલી કોઈ પણ જગ્યાએ જોવા જઈએ તો બધી જગ્યાએ, સપોઝ આ પોઈન્ટ પર જોવા જઈએ તો અહીંયા વેગ આ દિશામાં છે અને ગુરુત્વાકર્ષણ બળ આ દિશામાં સૂર્ય તરફ છે, તો બંને લંબ નથી. તો જો લંબ ન હોય તો શું કહે છે? તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય. તો કે આ બંને, આ ગુરુત્વાકર્ષણ બળ અને ધૂમકેતુ પર લાગતું બળ, માર્ગ જે છે એ બંને લંબ નથી હોતા. વેગ અને એફજી બંને લંબ નથી હોતા, છતાં પણ એક સંપૂર્ણ ભ્રમણ દરમિયાન આ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કુલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે? તો કે આપણે એવું કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે. તો જ્યારે સંરક્ષી બળ હોય તેનું બંધ માર્ગમાં થતું કરે એક સંપૂર્ણ ભ્રમણ, મતલબ કે સપોઝ અહીંયાથી શરૂઆત કરે તો ફરી પાછું અહીંયા આવે ત્યારે એ સંપૂર્ણ ભ્રમણ થઈ ગયું. તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય માર્ગ આધારિત હોતું નથી, ફક્ત સ્થાન આધારિત હોય છે. મતલબ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જો એક જ હોય તો કુલ કાર્ય કેવું થઈ જાય? 0. સમજાણે? તો અહીંયા આપણે રીઝન શું આપી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી હોવાથી તેના દ્વારા થતું કાર્ય ફક્ત સ્થાન આધારિત હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે એક સંપૂર્ણ ભ્રમણ દરમિયાન કુલ કાર્ય કેવું થઈ જાય? 0. ઓકે, ચાલો
નેક્સ્ટ પાર્ટ સી કીધું છે. શું કીધું છે કે પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ, પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરતો ઉપગ્રહ જે છે આ વાતાવરણના અવરોધના કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ઓકે, તેની ઉર્જા ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ વર્ણ હોય તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક આવે અને નજીક આવવું જોઈએ તેમ તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધે છે. ઓકે, તો જુઓ તેની એ ઉર્જા ગુમાવે છે એ અલ્પ પ્રમાણ હોય છે, ખૂબ જ નાની હોય છે, બરાબર. તો પણ તેની ઝડપ કેમ વધે છે? ઝડપ વધવાનો મતલબ ગતિ ઉર્જા વધે છે. તો ગતિ ઉર્જા કેમ વધે છે? એમ કહે છે કે જો એ ઉર્જા ગુમાવે તો ગતિ ઉર્જા કેમ વધે? તો આપણે એવું કહી શકીએ કે આસપાસના વાતાવરણમાં આ ભ્રમણ કરતો હોય છે. હવે એ જેમ જેમ અંદરની તરફ આવશે તેમ તેમ શું થશે? તેની સ્થિતિ ઉર્જા ઘટશે. એ સ્થિતિ ઉર્જા ઘટશે શું થશે? બે ભાગમાં રૂપાંતરિત થશે. એ સ્થિતિ ઉર્જા ઘટવાનો મતલબ સ્થિતિ ઉર્જા જે છે બીજા બે સ્વરૂપમાં રૂપાંતરિત થાય. એક ગતિ ઉર્જા અને એક આપણે એવું કહી શકીએ કે ઘર્ષણની સામે કાર્ય કરવામાં, બરાબર, ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય. એટલે આ સ્થિતિ ઉર્જા ઘટે. જેમ જેમ સપાટીની નજીક આવો તેમ તેમ સ્થિતિ ઉર્જા ઘટે. આ સ્થિતિ ઉર્જા એક ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય અને બીજું તો કે ઉષ્મા ઉર્જામાં. ઉષ્મા ઉર્જાનું મૂલ્ય નાનું હોય છે. અને બીજું કે સ્થિતિ ઉર્જા ઘટે છે એટલે એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય એટલે વેગ ડેફિનેટલી શું થવાનું? વધવાનું. ગતિ ઉર્જા વધે તો શું થાય? ઝડપ વધે. તો અહીં આપણે આન્સર શું આપી શકીએ કે ઉપગ્રહ જેમ જેમ પૃથ્વીની સપાટીની નજીક આવે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટે છે. ઓકે, આ સ્થિતિ ઉર્જાનો મોટો ભાગ સ્થિતિ ઉર્જાનો મોટો ભાગ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. જ્યારે થોડો ભાગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તેથી કુલ ગતિ ઉર્જા વધે છે અને તેની ઝડપ પણ વધે છે. ઓકે, ઠીક છે. ત્યારબાદ સેક્શન ડી છે, તેમાં 6.5માં ચોથો ભાગ છે. શું કીધું છે કે આકૃતિ આપેલી છે 6.13. જુઓ બધા, એક વ્યક્તિ છે તે એક બ્લોકને ઉઠાવે છે બે રીતે. એક સિમ્પલી હાથ પર ઉઠાવીને આમ આગળ લઈ જાય છે, બીજું એક ખેંચે છે દોરી વડે. ઓકે, આ રીતે ખેંચે છે. ઓકે, એક આ રીતે ખેંચે છે ને એક સિમ્પલ ઉઠાવીને લઈ જાય છે, બરાબર. તો એમ કહે છે કે 15 આનું દળ કેટલું છે? 15 kg છે અને ઉંચકીને 2 મીટર ચાલે છે. એવી રીતે બીજામાં મતલબ એક સિમ્પલ ઉંચકીને 2 મીટર ચાલે છે અને બીજામાં શું કહે છે કે આટલું જ અંતર દોરડું ખેંચતા ચાલે છે, મતલબ દોરડું ખેંચીને 2 મીટર અંતર કાપે છે. તો દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 kg દળ લટકાવે છે. તો કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે? એક તમે સિમ્પલ આમ ઉઠાવીને 2 મીટર ચાલો તેમાં કે પછી આમાં? તો જુઓ, તેના પાર્ટ એમાં એવું કહી શકીએ કે જ્યારે ઉઠાવીને ચાલો ત્યારે શું થાય કે તમારી ગતિ સપોઝ આ દિશામાં છે, બરાબર, વેગ આ દિશામાં અથવા સ્થાનાંતર એવું કહી શકીએ ડી આ દિશામાં છે, ડી = 2 મીટર. અને તમે જે ઉઠાવો છો એ કોની વિરુદ્ધમાં કાર્ય કરો છો? તો કે ગુરુત્વાકર્ષણ બળ. એટલે તમે ઉપરની તરફ બળ લગાવો છો. આપણે એવું કહી શકીએ કે એ પદાર્થ પર તમે ઉપરની તરફ બળ લગાવો છો F, અને આ દિશામાં તમે સ્થાનાંતર કરો. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90.
તો કે પ્રથમ કિસ્સામાં બંને વચ્ચેનો ખૂણો 90 હોય તો કાર્ય કેટલું થશે 0, કારણ કે ડોટ પ્રોડક્ટ છે. તો કે પ્રથમ કિસ્સામાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવાથી કાર્ય કેટલું થશે 0 થાય છે. ઓકે, હવે બીજી કન્ડિશન આ છે. બીજા કિસ્સામાં શું થાય છે? તો કે બીજા કિસ્સામાં આ બ્લોક ઉપરની તરફ 2 મીટર, કારણ કે જો દોરીને તમે 2 મીટર આમ ખેંચશો તો આ બ્લોક પણ શું થશે ઉપરની તરફ 2 મીટર આવશે. તો બ્લોકનું સ્થાનાંતર ઉપરની તરફ 2 મીટર. ઓકે, અને તમે જે બળ લગાવો છો એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં લગાવો, એટલે કે ઉપરની તરફ. બળ પણ કઈ તરફ લગાવો છો? ઉપર. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો 0. તો કાર્ય કેટલું થઈ જશે? કાર્ય W બરાબર F ઇન્ટુ D. F કેટલું? તો કે mg જેટલું, મતલબ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલું જ તમે બળ લગાવો છો વિરુદ્ધમાં. તો કે કાર્ય કેટલું થઈ જશે? W ઇઝ ઇક્વલ ટુ m કેટલું 15, g કેટલું 10 અને સ્થાનાંતર કેટલું 2 મીટર. તો કેટલું થશે 300 જૂલ. કેટલું? 300 જૂલ. તો બંનેમાંથી કયા કિસ્સામાં કાર્ય વધારે થયું? તો કે બીજા કિસ્સામાં. પ્રથમ કિસ્સામાં તો તમે કોઈ કાર્ય કર્યું જ નથી. વાત સમજાણી બધાને? ઓકે. સ્વાધ્યાયનું 6.9 ક્વેશ્ચન છે. તેમાં શું કીધું છે કે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. પદાર્થ સ્થિર એટલે પ્રારંભિક વેગ આપણે u તરીકે દર્શાવીએ 0. ઓકે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. પ્રવેગ કેવો છે? અચળ છે. t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં, t સમયે તેને મળતો પાવર કોને સમપ્રમાણમાં હોય? ઓકે, પાવર t ની કેટલી ઘાતને 4 ઓપ્શન આપેલા છે, તો એમાં આપણે અલ્ટિમેટલી કીધું t ની કેટલી ઘાતને સમપ્રમાણમાં હોય એવું આપણને પૂછેલું છે. ઓકે, તો પાવરનું સમીકરણ શું થાય? પાવરનું સમીકરણ થશે F ઇન્ટુ V. ઓકે, પાવરનું સમીકરણ શું થાય? F ઇન્ટુ V. તો F બરાબર શું થશે? m a ઇન્ટુ V. ઓકે, હવે આ જે V જે છે તે આપણને આપેલો નથી, પરંતુ પ્રારંભિક વેગ આપેલો છે. હવે અચળ પ્રવેગથી ગતિ કરે તો V બરાબર શું થાય? તો કે u પ્લસ at. અહીંયા આપણે લખીએ અને સમીકરણ નંબર 1 આપીએ. હવે m અચળ છે, પદાર્થનું દળ અચળ હોય, પ્રવેગ અચળ છે. હવે v જે છે તેનું મૂલ્ય નથી ખબર, તો એ આપણે તેને કન્વર્ટ કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય? u પ્લસ at. તો u કેવું છે અહીંયા 0, તો પ્લસ at, તો આ કેટલું થયું? at. તો v બરાબર 80 એ કિંમત અહીંયા મૂકો તો p બરાબર શું થાય? ma ઇન્ટુ 80. તો આ કેટલું થઈ ગયું? ma સ્ક્વેર t. તો પાવર કોને સમપ્રમાણમાં? t ની 1 ઘાતને સમપ્રમાણમાં. સમજાણે? જો તમને એવું ક્વેશ્ચનમાં પૂછે કે આ વસ્તુ કોના સમપ્રમાણમાં, તો પહેલાં જે માહિતી આપેલી છે તે લખો, પછી સમીકરણ લખો. સમીકરણમાં અચળ રાશિ ન આવે ત્યાં સુધી એને મોડિફાઈ કરતા જાઓ. જેમ અહીંયા આપણે p ઇઝ ઇક્વલ ટુ શું કર્યું આપણે? fv. પછી f નું મૂલ્ય શું મૂક્યું આપણે? ma. બરાબર. અને v જે છે તેને આપણે બદલવો પડશે, કારણ કે v જે છે સમય આધારિત છે. પ્રવેગ અચળ હોય એટલે સતત v નું મૂલ્ય બદલાય. બરાબર. તો v ને આપણે t ના સ્વરૂપમાં કન્વર્ટ કરી દો. જો t વાળું પદ આવતું જ ન હોય તો પાવર t ની 0 ઘાતને સમપ્રમાણમાં. અહીંયા 1 આવે છે એટલે પાવર t ની 1 ઘાતને સમપ્રમાણમાં છે. વાત સમજાણી બધાને? ઓકે. ત્યારબાદ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.10 છે. તેમાં શું કીધું છે કે એક પદાર્થ અચળ પાવર p અચળ છે. p કેવું છે? પાવર અચળ છે. ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. t સમયમાં તેનું સ્થાનાંતર કોને સમપ્રમાણમાં હોય? ઓકે, સ્થાનાંતર અને સમયનો સંબંધ મેળવવાનો છે. ઓકે, તો સ્થાનાંતર માટેનું સમીકરણ આપણને ખબર છે x બરાબર, સ્થાનાંતર આપણે એવું કહીએ કે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ઓકે,
કેટલું છે v0t પ્લસ 1/2 at સ્ક્વેર અથવા ut પ્લસ 1/2 at સ્ક્વેર, જે સમીકરણ લખો તે. ઓકે, હવે અહીંયા પ્રારંભમાં સ્થિર હોય તો d બરાબર શું થશે 1/2, શરૂઆત કરે છે, ગતિની શરૂઆત કરે છે, મતલબ કે પ્રારંભિક વેગ કેવો થશે 0, તો d બરાબર શું થશે 1/2 at સ્ક્વેર. ઓકે, હવે અહીંયા આપણે t તો મળી ગયો, હવે એને રિમૂવ કરવો પડશે. પાવર અચળ છે તો એનો મતલબ એવું તો નથી થવાનું કે પ્રવેગ અચળ થવાનું. તો પ્રવેગ આપણે પાવર પરથી મેળવીશું. તો જો પાવર આપેલો છે આપણને p શું થશે f × v. તો આ થઈ ગયું ma અને v બરાબર શું થાય at. તો આ શું થઈ ગયું ma² t. p બરાબર શું થશે ma² t. તો કે p/mt a². તો કે a બરાબર શું થશે √p/mt. હવે આ જે કિંમત છે તે અહીંયા મૂકો તો સ્થાનાંતર d બરાબર શું થશે d બરાબર 1/2, એની કિંમત કેટલી મળી આપણને √p/mt × t². તો આને આપણે લખી શકીએ કે 2√p/m × t² t વર્ગમૂળમાં છે એટલે એની કેટલી ઘાત થાય 1/2. કોઈ પણ રાશિ વર્ગમૂળમાં હોય તો એની કેટલી ઘાત હોય 1/2. હવે આ છેદમાં છે, ઉપર આવશે તો માઇનસ થઈ જશે, તો 2 માંથી 1/2 જશે તો કેટલું થશે 2√p/m × t³/2. તો સ્થાનાંતર t ની કેટલી ઘાતને સમપ્રમાણમાં 3/2 ઘાતને સમપ્રમાણમાં. આ થઈ ગયો આપણો આન્સર. શું કરવાનું ફરી પાછું પહેલાં જેવું જ કે આપણું જે સમીકરણ આપેલું છે એ સમીકરણમાં જે વધારાની વસ્તુ છે, મતલબ આપણને ક્વેશ્ચનમાં જે ઉલ્લેખ જ નથી એ વસ્તુને આપણે શું કરી નાખવાનું હટાવી દેવાનું. અહીંયા આપણને સમીકરણમાં એ જે છે આપેલું નથી, એની વિશે કોઈ માહિતી નથી, તો એને હટાવો. ક્યાંથી? તો આપેલી માહિતી પરથી જ, એટલે આપણો આન્સર આવશે. ઓકે, થેન્ક યુ.